ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ કમોસમી વરસાદના કારણે ગુજરાતનો ખેડૂત એ પાયમાલ થઈ ગયો છે, કેમ કે આ વરસાદના કારણે ટોટલી પાક એ ખતમ થઈ ગયો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જે ખેડૂત પોતાની ખેતી કરી અને સમગ્ર ઘરનો ગુજરાન ચલાવતો હોય છે, ત્યારે આ ખેડૂતનો પાક એ નાશ પામવાથી આજે જગતનો તાત ખેડૂત એ રોડ ઉપર આવી ગયો છે. બધી જ વસ્તુઓમાં ખેડૂત બાંધછોડ કરી શકે છે, પણ પોતાના દીકરા દીકરીઓને ભણાવવામાં ખેડૂત ક્યારેય બાંધછોડ કરતો નથી. નબળા કપડાં પહેરી લેશે, એક ટાઈમ જમશે નહીં તો પણ એ ખેડૂત ચલાવી લેશે, પણ જ્યારે પોતાના દીકરા દીકરીઓને ભણવાનો સવાલ હોય છે ત્યારે આ ખેડૂત તેમાં કોઈ બાંધછોડ કરતો નથી. પણ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાના કારણે આજે ખેડૂત એ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે. એક વિદ્યાર્થી સંગઠન તરીકે આજે અમે સરકારને એક માંગ કરીએ છીએ કે જે આ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ખેડૂતો પાયમાલ થયા છે, એ ખેડૂતોના દીકરા દીકરીઓની 1 વર્ષની ફી એ સ્કોલરશિપ પેટે સરકાર ચૂકવે, જેનાથી આ ખેડૂતને થોડી ઘણી પણ એક રાહત મળે એવી એક માંગ છે. કેમ કે અત્યારે જગતનો તાત એ ખૂબ જ હેરાન થઈ રહ્યો છે. અત્યારે ખેડૂત પાસે કાંઈ જ નથી, ત્યારે સરકાર એની વારે આવી અને એના દીકરા દીકરીઓની જેમ SC STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે, તેમાં ખેડૂતના દીકરાને પણ 1 વર્ષની સ્કોલરશિપ આપી અને સંપૂર્ણ ફી એની ભણતરની એ સરકાર ચૂકવે એવી એક NSUના સંગઠન તરીકે અમે માંગ કરીએ છીએ.